હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજી ગુજરાતીમાં ને હું છું ભાવિકા। તો આજે હું તમારી સાથે એક નવા શાકની રેસીપી લઈને આવી છું। તો જોવાનું ચૂકતા નહીં, ફૂલ વિડીયો જોજો તો તમને આગળ જોશો તો બહુ જ તમને મજા પડવાની છે અને સરસ એવું શાક બનીને આપણું તૈયાર થવાનું છે। તો આ છે કાઠિયાનું શાક। તો શાક આપણે બનાવવા માટે પહેલાં એનો મસાલો કરવાનો છે। તો મસાલા માટે આપણે અહીંયા 1 ચમચી આપણે લસણની ચટણી લીધી છે, જે ઘરમાં હોય જ છે। જો તમારે આની રેસીપી જાણવી હોય તો તમે મને કમેન્ટમાં જરૂર બતાવજો, તો તમારી સાથે એની રેસીપી પણ હું શેર કરીશ। હવે આપણે આમાં અડધી ચમચી જેટલી હળદર લઈશું। લાલ મરચું ઉમેરવાનું છે, તો અહીંયા 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે। તમે તમારી તીખાસ પ્રમાણે ઓછું વધુ કહી શકો છો, પણ કાઠિયાવાડી શાક છે અને તીખું ન હોય એવું બને જ નહીં। તો થોડુંક આપણે તીખાસ હશે તો શાકમાં પણ સ્વાદવાળું લાગશે। અહીંયા 2 ચમચી જેટલું આપણે ધાણા પાવડર લઈશું। જે તીખાસ નથી ખાતા તે ઓછું વધુ મરચાંનું પ્રમાણ કરી શકો છો। હવે જે આનાથી જ આપણું શાક એકદમ સરસ એવો સ્વાદિષ્ટ બનવાનો છે, તે આપણે મેઇન વસ્તુ લેવાની છે, તો છે આ છાશ। તો છાશ આપણે 1 લોટા જેટલી છાશ લીધી છે। અહીંયા 5 થી 6 વ્યક્તિનો હું અહીંયા શાક બનાવી રહી છું, તે પ્રમાણે મેં અહીંયા માપ લીધું છે। તમે તમારા જે પણ તમારે જેટલું બનાવવું હોય તે પ્રમાણે તમે માપ ઓછું વધુ કરી શકો છો। તો તમે જોઈ શકો છો હવે બધો મસાલો છે તે આપણે આનામાં છાશવાળો મિક્સ કરી દઈશું। ખરેખર બહુ જ સરસ એવું શાક બનીને તૈયાર થશે। ઘણી વખત આપણે ઝંઝટ હોય છે સાંજે શું બનાવું, તમે સાંજે પણ આ શાક બનાવશો તો બહુ સરસ બનશે। તો આ રીતે આપણે ભાવનગરી ગાંઠિયા લીધા છે। હવે આમાં આપણે એક કડાઈમાં આપણે 3 થી 4 આ મોટા પાવડા છે તે તેલ લેવાનું છે। થોડુંક તેલનું પ્રમાણ આપણે વધુ રાખીશું તો તે એકદમ સરસ એવો શાક આપણો સ્વાદિષ્ટ બને। હવે તેલ આવી જાય એટલે આપણે એની અંદર રાઈ ઉમેરવાની છે। તો અડધી ચમચી જેટલી હું અહીંયા રાઈ ઉમેરીશ। તો પહેલાં આપણે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દીધી છે, તો જેનાથી આપણા જે વઘાર છે તે બળી ન જાય, તે ખાસ ધ્યાન રાખવાનું। તો હવે અહીંયા અડધી ચમચી રાઈ ઉમેર્યા બાદ હવે આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું। રાઈ ફૂટે એટલે આપણે એમાં જીરું ઉમેરવાનું છે। હવે જીરું ઉમેરાઈ જાય બાદ આપણે હવે આમાં 1 ચમચી જેટલું મેં વાટેલું લસણ લીધું છે। તમે ચાહો તો આમાં લીલું લસણ પણ એડ કરી શકો છો। હવે એકદમ સરસ એવું આપણે થોડુંક લસણ થાય એટલે આપણે આમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો વઘાર આવ્યો છે અને આ રીતે તમે વઘારશો તો ખરેખર સ્વાદ બહુ જ સરસ આવે છે। હવે આપણે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું। હિંગ ઉમેરીને અને આપણે આને એકદમ સરસ રીતે હલાવી લઈશું। તો તમે જોઈ શકો છો આ રીતે। અને તમે ચાહો તો આમાં સૂકા મેથીના દાણા 2 થી 3 મેથીના દાણા ઉમેરી શકીએ છીએ। તમે આખા ગરમ મસાલો પણ ઉમેરી શકો છો। તો અહીંયા મેં સ્કીપ કર્યું છે આખો ગરમ મસાલો। તો હવે આપણે જે આ છાશવાળું મિશ્રણ હતું તે આમાં ઉમેરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણે છાશવાળો મસાલો છે તે ઉમેરી દીધો છે। કલર જ તમને અત્યારે દેખાઈ જ રહ્યો છે, એકદમ સરસ કલર આવ્યો છે। તો હવે આપણે તરત જ આમાં મીઠું ઉમેરી દેવાનું છે। મીઠું શેના માટે તરત ઉમેરવાનું કે જે આપણી છાશ છે તે ફાટી ન જાય, એટલે આપણે વઘાર કર્યા બાદ તરત જ મીઠું ઉમેરીશું, જેથી આપણી છાશ છે જે ફોદા ન થઈ જાય। તો બહુ સરસ એવું આપણે આ શાકમાં હવે આને છે ને આપણે ઉકળવા દેવાનું છે। તો હવે આપણે આને થોડીક વખત ઉકળવા દઈશું। તો હવે અહીંયા આપણે ઢાંકીને ઉકળવા દઈશું। હવે ઉકળી જાય પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે। તો આને તમે સાંજે ખીચડી સાથે આ શાક બનાવો કે રોટલી સાથે બહુ સરસ એવું લાગે છે। ઘણી વખત ઝંઝટ મારી હોય છે કે આપણે સાંજની રસોઈમાં શું બનાવીશું, તો એના માટે આપણે આ શાક બનાવો તો જરૂરથી બહુ જ સરસ મજા પણ આવશે બધાને અને ખાવાની, અને 100% ગેરંટીથી તમે બનાવશો અને બધાને જરૂરથી ભાવશે। તો આ શાક તમે આજે જ બનાવજો, ખાતરી છે કે તમને બધાને આ શાક પસંદ આવશે। તો તમે જોઈ શકો છો હવે ધીમે ધીમે હવે આપણું આ છે આપણે છાશ તે ઉકળવા લાગી છે। પછી આપણે એની અંદર ગાંઠિયા ઉમેરવાના છે। જ્યારે પણ તમારે ખાવા બેસવાનું હોય ત્યારે જ તમારે આ છાશ ઉકાળી અને પછી જ ગાંઠિયા ઉમેરવાના। જો તમે 1 થી 2 કલાક પહેલાં અથવા તો અડધી કલાક પહેલાં તમે કરશો તો જે આપણા ગાંઠિયા છે તે ગાঢ়ો બની જશે। એટલે ત્યારે જ આપણે જમવા બેસવું હોય ત્યારે જ આ શાકનો વઘાર કરવાનો, જેથી આપણા ગાંઠિયા પણ એકદમ સરસ એવા આખા રહે। અને ઘણી વખત આપણા જે ગાંઠિયા હોય છે તે લોચો થઈ જતા હોય છે। તો તમે આ રીતે બનાવશો ને તો તમારો લોચો પણ નહીં થાય અને એકદમ સરસ ગરમ ખાવાની પણ મજા આવશે શાક। તો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તો હવે આપણે જ્યારે આ ગાંઠિયા ઉમેરી દીધા બાદ હવે ધીમે એકથી આપણે હલાવીશું, કેમ કે બહુ આપણે હલાવીશું તો આ છે ગાંઠિયા છે તે આપણા તૂટી જશે। તો હવે આપણે ઢાંકી અને એકદમ ધીમા તાપે આપણે આને થવા દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આવ્યો આપણે ધીમો તાપ રાખી દીધો છે। હવે આપણે 10 મિનિટ પછી આપણે જોઈશું કે હવે શાક તૈયાર થયું છે કે નહીં। તો તમે જોઈ શકો છો થોડું તેલ ઉપર આવવા લાગ્યું છે એટલે આપણે સમજી જવાનું કે શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો આ રીતે આપણે ચેક કરીશું। તો આ તમે જોઈ શકો છો રસો પણ ઘાટો થઈ ગયો છે। તમારે જેટલું રસાવાળું શાક રાખવું હોય તે પ્રમાણે તમે રાખી શકો છો। તો હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો ઉપરથી તાજા આપણે લીલા દાણા ઉમેરીશું। તો આના દાણાનો સ્વાદ બહુ સરસ લાગે છે। તો હવે આપણે ધાણા ઉમેરી અને આપણે તૈયાર છે કાઠિયાવાડી ગાંઠિયાનું શાક। તો એકદમ સરસ એવું આપણે બારે મળે લોજમાં એનાથી પણ ઘરે સ્વાદિષ્ટ એવું આ જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કેવી લાગે છે મારી બધી રેસીપી। અને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ સો મચ જોવા માટે।